ભાઈઓ એ અમેરિકાની અંદર બીજા ગામની અંદર એ પોતે રહેવા માટે ગયા. તો ત્યાં પણ એ બધા સંપીને રહેતા હતા. હવે બન્યું એવું કે એ ગામનું નામ પણ એમણે જેકટ આપ્યું. હવે જેકટ ગામને જે હતું એની બાજુની અંદર એક બીજું ગામ હતું. આ બાજુમાં જે ગામ હતું ત્યાં ઘણા બધા માણસો એ બીમાર પડતા હતા. હવે જે ગામની અંદર બીમાર પડતા હતા ત્યાં એક ડૉક્ટર હતો. એ ડૉક્ટર એ બધા દર્દીઓની સેવા કરતો હતો. એટલે એણે સાંભળ્યું કે બાજુના ગામની અંદર એક જેકટ કરીને ગામ છે, ત્યાં આગળ કોઈ બીમાર પડતું નથી. એટલે ડૉક્ટરે તપાસ કરાવડાવી કે એ ગામની અંદર જે લોકો રહે છે તે લોકો શું જમે છે. તો તપાસ કરી તો જે ગામની અંદર બીમાર પડતા હતા એવું જ બાજુના ગામની અંદર એ બધા માણસો એ જમતા હતા. પછી બીજી તપાસ કરાવડાવી કે એ ગામની અંદર કોઈ ડૉક્ટર છે ખરો. તો ખબર પડી કે એ ગામની અંદર કોઈ ડૉક્ટર નથી અને એ ગામના માણસો એ બીમાર પડતા નથી. પછી ડૉક્ટરે વધુ આગળ તપાસ કરાવડાવી, માણસોને મોકલ્યા અને પૂછ્યું કે એ ગામની અંદર કોઈ વડીલો છે કે જે એમને સમજણ આપે કે શિખામણ આપે કે આ ખવાય આ ન ખવાય, આટલા ટાઈમે જમવું જોઈએ, આટલા ટાઈમે સૂવું જોઈએ. આવું કોઈ ઘરડા માણસ હોય, વૃદ્ધ માણસો, તો તેઓ એવી કોઈ શિખામણ આપે છે? એવી તપાસ કરાવડાવી. તો એવું પણ એ ગામની અંદર નહોતું, જેકટ ગામની અંદર, કે જેથી એ બધા માણસોને એવી શિખામણ આપે અને એ બધા બીમાર ના પડે. પછી ડૉક્ટરે આગળ તપાસ કરાવડાવી. શું કર્યું? તો એ જે માણસો હતા એ માણસોને અંદરથી અમુક માણસોની અંદરથી એમનું બ્લડ ને એ બધું લેવામાં આવ્યું અને પછી લેબોરેટરીની અંદર તપાસ કરી. અને જે ગામમાં બીમાર પડતા હતા એ ગામની અંદરથી પણ એ માણસોનું બ્લડ ને બધું લઈને તપાસ કરાવડાવી. તો જે પેલા બીમાર નહોતા પડતા જેકટ ગામની અંદર, એમના જેવા જીન હતા એવા જીન આ લોકોના પણ હતા કે જે બીમાર પડતા હતા. હવે આ ડૉક્ટરને વિચાર આવ્યા કરે કે ખરેખર એ ગામની અંદર બીમાર કેમ નહીં પડતા હોય? કોઈ વૃદ્ધ નથી, કોઈ શિખામણ આપતું નથી, વળી અહીંયા આ ગામની અંદર જે બીમાર પડે છે, જે જમે છે એવું જ બાજુના ગામની અંદર જમે છે. તો આનું રહસ્ય શું છે? તો તપાસ કરતાં ખબર પડી એમને કે એ ગામની અંદર ખૂબ જ સંપ છે. એ ગામની અંદર